બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી। હાલમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન રાજ્યમાં ચાલુ છે। ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ છે। તેમાં ખેડૂતો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા આવી રહ્યા છે। જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં આ વખતે ચણાનું સારું વાવેતર થયું હતું, ત્યારે આ રજીસ્ટ્રેશન શરૂ થતાં ખેડૂતો જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। જો વાત કરીએ તો ખેડૂતોને આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી સરકાર ટેકાના ભાવે પાકોની ખરીદી કરતી હોય છે। અગાઉ મગફળીના પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, ત્યારે હવે આ વખતે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા ચણા માટે પ્રતિ ક્વિન્ટલના 5,750 અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલના 5,950 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા છે। આ ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટેનું રજીસ્ટ્રેશન 18/2/25 શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લી તારીખ 9/3/25 છે અને આ ટેકાના ભાવે ખરીદી 14/3/25ના રોજથી શરૂ થવાની છે। ખેડૂતોને ચણા અને રાયડાના ટેકાના ભાવના રજીસ્ટ્રેશન બાકી છે તે ખેડૂતો આ રજીસ્ટ્રેશન માટે નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈ VCE મારફતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે। જે માટે જરૂરી ડોક્યુમેન્ટ 7, 12 અને 8A ઉતારા, પાણીપત્રકનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક લઈ જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે।